ચાલો સીધા જ વાત કરીએ ભારતીય ઓટો જગતના એ સૌથી મોટા સમાચારની, જેની ચર્ચા અત્યારે ચારે બાજુ છે. જી હા, મારુતિ હવે ઇલેક્ટ્રિક કાર લઈને આવી ગઈ છે. જુઓ, મારુતિ સુઝુકી દેશની સૌથી મોટી કાર કંપની, જેણે દાયકાઓથી આપણા રસ્તા ઉપર રાજ કર્યું છે, બરાબર? હવે એ જ મારુતિએ વિટારા લોન્ચ કરીને ઇલેક્ટ્રિક ગાડીઓના માર્કેટમાં પગ મૂકી દીધો છે, અને એ પણ ધમાકેદાર રીતે. પણ આખી વાત આવીને અટકે છે એક જ સવાલ પર. એક એવો સવાલ જે આખી ગેમ બદલી શકે છે, અને એ છે આની કિંમત શું છે? તો કિંમત છે 10.99 લાખ. શરૂઆતની કિંમત. સાંભળીને તો બહુ સારું લાગે નહીં? પણ આ કિંમતની બાજુમાં એક નાનકડી ફૂદડી છે, એક સ્ટાર માર્ક. અને બસ આખી કહાણી એમ જ છપાયેલી છે. અહીંથી જ અસલી વાત શરૂ થઈ છે. તો પછી આટલી ઓછી કિંમત કઈ રીતે શક્ય બની? આની પાછળનું ગણિત શું છે? ચાલો એને જ સમજવાની કોશિશ કરીએ. આ મોડેલનું નામ છે બાસ, એટલે કે બેટરી એઝ અ સર્વિસ. હવે આને એકદમ સાદી ભાષામાં સમજીએ. માની લો કે ગાડી એ શરીર છે અને બેટરી એનું દિલ. મારુતિ કહે છે કે તમે શરીર ખરીદી લો, દિલ અમે તમને ભાડે આપીશું. એટલે કે ઇલેક્ટ્રિક કારનો જે સૌથી મોંઘો હિસ્સો છે, એની બેટરી, એની કિંમત જ ગાડીમાંથી કાઢી નાખી, અને એટલે જ શરૂઆતની કિંમત આટલી ઓછી છે. તો ફરક શું પડ્યો? જુઓ, અત્યાર સુધી શું થતું હતું? કોઈપણ ઇલેક્ટ્રિક ગાડી ખરીદો એટલે કાર અને બેટરી બંનેના પૈસા એક સાથે આપવા પડતા, એટલે શરૂઆતનો ખર્ચ બહુ વધી જતો. પણ હવે વિચારામાં બેસ સાથે શું થશે? શરૂઆતમાં ફક્ત કારના પૈસા આપવાના, એટલે ખર્ચ ઓછો, અને બેટરીનો ખર્ચ એ તો જેમ જેમ ગાડી ચાલશે તેમ તેમ કિલોમીટરના હિસાબે ચૂકવવાનો રહેશે. હવે જરા આંકડા પર નજર કરીએ. ગાડીની શરૂઆતની કિંમત છે 10.99 લાખ રૂપિયા અને બુકિંગ અમાઉન્ટ છે 21,000 રૂપિયા. પણ જે રનિંગ કોસ્ટ છે, એટલે કે બેટરી વાપરવાનો ખર્ચ, એ છે 3.99 રૂપિયા પ્રતિ કિલોમીટર. મતલબ કે લગભગ 4 રૂપિયા પ્રતિ કિલોમીટર. હવે આનો સીધો મતલબ એ થયો કે જે લોકોનું ડ્રાઇવિંગ ઓછું છે એમના માટે તો આ સોદો સારો છે, પણ જેમનું રોજનું ચાલવાનું વધારે છે એમને લાંબા ગાળે આ ખર્ચ કેવો પડશે એ વિચારવું રહ્યું. સારું, કિંમત અને એની પાછળની ગણતરી તો સમજાઈ ગઈ, પણ હવે સવાલ એ છે કે આટલા પૈસામાં ગાડી કેવી મળે છે? વિટારામાં શું ખાસ છે? તો વિટારામાં 2 ઓપ્શન મળે છે. એક 49 કિલોવોટ આવરની બેટરીવાળું અને બીજું 61 કિલોવોટ આવરની બેટરીવાળું. સીધો હિસાબ છે. નાની બેટરી એટલે ઓછી રેન્જ, લગભગ 440 કિલોમીટર, અને મોટી બેટરી એટલે વધારે રેન્જ, લગભગ 543 કિલોમીટર. એટલે જેને શહેરમાં જ ફરવાનું છે એમના માટે નાની બેટરીવાળું વેરિયન્ટ બરાબર છે, અને જેને લાંબી મુસાફરી કરવી છે એમના માટે મોટી બેટરીવાળું. અને હા, એક બહુ જ મહત્વની વાત. મારુતિએ આ વખતે સેફટી પર ખૂબ ધ્યાન આપ્યું છે. વિટારાને ભારત એનકેપમાંથી પૂરા 5 સ્ટાર સેફટી રેટિંગ મળ્યા છે. આ એક બહુ મોટો પ્લસ પોઈન્ટ છે. સેફટી સિવાય ફીચર્સની પણ કોઈ કમી નથી. ગાડીમાં સ્ટેન્ડર્ડ 7 એરબેગ્સ છે, લેવલ 2 ADS જેવી એડવાન્સ્ડ ટેકનોલોજી છે જે ડ્રાઇવિંગને વધુ સુરક્ષિત બનાવે છે. આ ઉપરાંત મોટી ટચ સ્ક્રીન, વેન્ટિલેટેડ સીટ્સ, સનરૂફ, એમ લગભગ બધા જ મોડર્ન ફીચર્સ આપી દીધા છે. ઓકે, ગાડી સારી છે, ફીચર્સ પણ સારા છે, પણ ઇલેક્ટ્રિક ગાડી ખરીદ્યા પછીનો અનુભવ કેવો રહેશે? મારુતિએ એના માટે શું તૈયારી કરી છે? ચાલો એ જોઈએ. મારુતિના સિનિયર એક્ઝિક્યુટિવ પાર્થો બેનર્જીનું કહેવું છે કે એમનો હેતુ એકદમ સ્પષ્ટ છે. જે ભરોસો લોકોએ દાયકાઓથી મારુતિની પેટ્રોલ ગાડીઓ પર રાખ્યો છે, એવો જ ભરોસો અને સરળતા તેઓ ઇલેક્ટ્રિક ગાડીના માલિકોને પણ આપવા માંગે છે. અને એના માટે જ એમણે E4Me નામનું એક આખું ચાર્જિંગ ઇકોસિસ્ટમ બનાવ્યો છે. અને હા, જે લોકો 31 માર્ચ 2026 પહેલાં આ ગાડી બુક કરાવશે એમના માટે તો ખાસ ઓફર પણ છે. એક તો ઘરે ફ્રીમાં ચાર્જર લગાવી આપશે, જેની કિંમત જ લગભગ 50,000 રૂપિયા છે. બીજું, 1 વર્ષ સુધી મારુતિના નેટવર્ક પર ચાર્જિંગ ફ્રી. અને ત્રીજું, એશ્યોર્ડ બાયબેક, એટલે કે ગાડી પાછી વેચતી વખતે 60% સુધીની કિંમત પાછી મળશે એની ગેરંટી. આ બધું શરૂઆતના ગ્રાહકો માટે છે. હવે વાત કરીએ વોરંટીની, જે ખરીદતી વખતે સૌથી મોટો સવાલ હોય છે. તો અહીં ચિંતા કરવાની જરૂર નથી. બેટરી પર 8 વર્ષ અથવા 1.6 લાખ કિલોમીટરની વોરંટી છે, અને આખી ગાડી પર 3 વર્ષની સ્ટેન્ડર્ડ વોરંટી, જેને પૈસા આપીને 5 વર્ષ સુધી વધારી પણ શકાય છે. એટલે કે મનની શાંતિ પૂરેપૂરી. ઇલેક્ટ્રિક ગાડીમાં બીજી મોટી ચિંતા હોય છે ચાર્જિંગની.
ક્યાં ચાર્જ કરીશું? તો એના માટે મારુતિએ E4Me નેટવર્ક બનાવ્યું છે. અત્યારે જ દેશમાં 2000થી વધુ ચાર્જિંગ પોઈન્ટ્સ છે અને એમનો પ્લાન તો 2030 સુધીમાં આ નેટવર્કને 1 લાખ પોઈન્ટ સુધી પહોંચાડવાનો છે. આના પર એમણે 250 કરોડ રૂપિયાનું રોકાણ પણ કરી દીધું છે. તો આ બધી વાત પછી સવાલ એ થાય છે કે ઈ-વિતારાનું આવવું ભારતીય માર્કેટ માટે કેટલું મહત્વનું છે. આનો અર્થ શું છે? એક વાત તો નક્કી છે કે ઈ-વિટારા માટે રસ્તો આસાન નથી. કારણ કે આ સેગમેન્ટમાં પહેલેથી જ મોટા ખેલાડીઓ મેદાનમાં છે. જેમ કે ટાટાની કર્વ ઇવીઝ, હ્યુન્ડાઈની ક્રીટા ઇલેક્ટ્રિક, મહિન્દ્રાની BE6 આ બધાની સાથેની સીધી ટક્કર થવાની છે. પણ મારુતિએ એક એવો દાવ રમ્યો છે જે કદાચ આખી બાજી પલટી શકે છે. અને એ છે બેટરી એઝ અ સર્વિસ મોડલ. એમણે ઈવી ખરીદવાની સૌથી મોટી સમસ્યા એટલે કે એની શરૂઆતની ઊંચી કિંમત એના પર જ સીધો હુમલો કર્યો છે. તો હવે જોવાનું એ રહેશે કે શું આ મોડલ ભારતમાં સામાન્ય માણસ માટે ઇલેક્ટ્રિક કારનું સપનું સાકાર કરી શકશે? શું આ મોડલ ભારતમાં ઈવી ક્રાંતિ લાવવાની ચાવી સાબિત થશે?